જય સોનલમાં મિત્રો, હું છું તમારો મિત્ર ચિરાગ પ્રજાપતિ અને આજે આપણે બોટાદથી દૂર જ્યાં બરવાળા છે ત્યાં આપણે કીટ વિતરણ કરવા જવાનું છે. અને બરવાળાની અંદર આપણે દિનેશભાઈ છે, એમને થોડુંક દવાખાનું એમનું આવી ગયું હતું અને કરોડરજ્જુની એમને તકલીફ હતી અને બે એમની દીકરીઓ છે અને દીકરો છે, કમાવાળો કોઈ છે ને એમને. તો આજે અમે બરવાળાની અંદર એમને કીટ વિતરણ કરવા માટે શ્રી સોનલ સેવા ગ્રુપ દ્વારા આજે અમે કીટ વિતરણ કરવા બધા મિત્રો સાથે આવ્યા છીએ. તો ચાલો એમની સાથે વાત કરીએ. હવે જય સોનલમાં શ્રી સોનલ સેવા ગ્રુપ બોટાદ દ્વારા ઘણા સમયથી નિરાધાર લોકો હોય, ખરેખર જરૂરિયાતમંદ લોકો હોય, એમને રાશન કીટની સેવા થઈ રહી છે. તો આ જ રાશન કીટની સેવા લઈ શ્રી સોનલ સેવા ગ્રુપના તમામ સભ્યો બરવાળા આવી ગયા છે, બરવાળા મુકામે સેવા કાર્ય કરવા માટે. ત્યારે જે વડીલ છે આપણે એમની સાથે વાત કરીશું. ભગત, તમારું નામ? દિનેશભાઈ રૂપનાથભાઈ કંજરિયા. દિનેશભાઈ, અત્યારે તમારી સ્થિતિ શું થઈ છે? શું ગંભીર બીમારી એવું કહી છે? બીમારીમાં અત્યારે હું હાલન ચાલન નથી કરી શકતો, બરોબર, હાલું થોડું થોડું એવું રહે, બાકી તારા. અને તમારા પરિવારમાં કેટલા સભ્યો અત્યારે? પરિવારમાં અમે મારે 2 બેબી છે અને 1 બાબો છે. અને તમારે મહેનત કરવામાં, કમાવામાં કાંઈ નહીં. આ અઠવાડિયા 10 દિવસથી આ કારખાના ભાઈબંધે હીરા ચાલુ કર્યા મનસુખ શેઠે. મારે 50-60 રૂપિયા 100 રૂપિયા કામ થાય છે. હા સમજ્યા? બસ, બાકી બીજું કોઈ કમાવામાં તો બૈરા એમણા દાડિયા જઈને ભરણ પોષણ કરે છે. અમે શ્રી સોનલ સેવા ગ્રુપ દ્વારા છે, તમારે અત્યારે કમસે કમ આ તમારો જે પરિવાર છે ને એ પરિવાર પ્રમાણમાં તો તમારે 20 દિવસ જેવું કરિયાણું છે, બરાબર? અમારેથી યથાશક્તિ જે કાંઈ બન્યું અમે શ્રી સોનલ સેવા ગ્રુપ દ્વારા તમને અમે મદદ પહોંચાડી. આ સિવાય રાશન કાર્ડને લગતી, તમારા રસોઈને લગતી બીજી કાંઈ સાધન સામગ્રીની જરૂરિયાત હોય તો અમને જણાવો. તમારે જરૂરિયાતમાં શું તમને કહું? તમારે આવા કીટને લગતી, રાશન કીટને લગતી, અત્યારે ભવિષ્યમાં બીજી કાંઈ નાના મોટી સેવાને લગતી એ કાંઈ તમારી મદદની જરૂર હોય તો જણાવો. જો મારે 3-4 હજાર રૂપિયા દર મહિને દવા થાય છે, કારણ કે દવાની હિસાબે આપણે હાલી ચાલી. દવામાં તમારે શેની દવા થઈ? દવા મારે આવડ્યા ઓપરેશન કરવું એની જ કે દવા ચાલુ જ છે ફરજિયાત. શેનું ઓપરેશન કરાવ્યું છે? કરોડરજ્જુનું. કરોડરજ્જુનું. એમાં તકલીફ શું થઈ હતી તમારે? મને આ ધોરી નસરે ની દમાં લોહી જામી ગયું હતું, ઓપરેશન કરાવ્યું. દવા મારે ચાલુ છે અમદાવાદની દવા. બરાબર. હા, પણ આ બોટાદથી આપણને ડાયમંડ વાળા રહ્યા ને એ આપણને મગાવી દે છે. બરાબર. દર મહિને મગાવો, કારણ કે એટલા બધા પૈસા આપણી પાસે હોય દવાનું કાગળ, એટલે દર મહિને એ તો જો કે અમે અત્યારે સોનલ સેવા ગ્રુપના જે અમારા સભ્યો છે એના દ્વારા તો વધારે અમારા રાશન કીટની જ સેવા ચાલુ છે, પણ છતાં અમે અમારા ગ્રુપ સાથે ચર્ચા વિચારણા કરીશું, વાતચીત કરીશું. કોઈ વાંધો નહીં. અને છતાં અમારે જો આપણા સાહેબ છે એ સાહેબ તમને ઘણું કહે છે, લાઈન દોરી આપશે, તમને સલાહ સૂચન આપશે તમારે શું કરવું. અમારા ઇન્દ્રજીત સાહેબ પોતે બરવાળાની માલિકો પણ એ ફરજ નિભાવી ચૂક્યા છે. એમની પાસે એટલી માહિતી છે સરકારી યોજનાની કે તમને એમ કહેવાય કે જે આપશે એ પ્રમાણે કદાચ તમે એમ કહેવાય કે એમને પાલન કરશો, એમના નીતિ નિયમ જે કહે છે એ પ્રમાણે, તો તમારે લગભગ છે ને ફરી વખત બીજી વખત સોનલ સેવા ગ્રુપ કે કોઈ પણ સેવા ગ્રુપ પાસેથી કીટ લેવાની જરૂર નહીં પડે, એટલી એમની પાસે નોલેજ છે સાહેબ પાસે, બરાબર? એટલે વધુ વાત તો તમને માટે સાહેબ કરશે જ તે, પણ અમારાથી બનતી એટલી તમને મદદ કરી છે. તો શ્રી સોનલ સેવા ગ્રુપ દ્વારા જે કાંઈ સેવા થઈ રહી છે એ પ્રથમ તો મા ભગવતી સોનબાઈ માની કૃપાથી અને જે કોઈ દાતાશ્રી છે એના સાથ અને સહયોગથી થઈ રહી છે. જય સોનલમાં.